મિત્રો છે ને ભાગી ગયા છે 9 સવારના. જોકે 9 તો નહીં, 9 માં થોડી ઘણી વાર છે મિત્રો. થઈ ગયું છે અંધારું. 9 વાગે મિત્રો સાંજના 7 વાગ્યા હોય ને, આમ તો સાંજ નહીં પણ 7:30 8 વાગ્યા હોય ને એવું અંધારું થઈ ગયું છે. કેમ કે ને મિત્રો વાદળ થઈ ગયા કાળું ડીબામ જોરદાર. અને ડાયરો અંધારું હોય એવું વાતાવરણ છે. અંધારું થઈ ગયું કાબા. હા મેં કીધું મને દેખાતું નથી, કેમ અંધારું અંધારું લાગે છે. કલ્પે જો હિંગણી માથા તોડે છે. ડોકા મળી આવી જાય છે. રીંગણા થાય છે અસલ પણ ડોકા મળી આવી જાય છે. એ વળું હોય એમાં ચાંગી કલ્પેશ તેજી મેં કેટલાય કઈ બધા આવું પેક વાતાવરણ છે મિત્રો. માં દાંતડું ને અહીંયા પીડ્યું છે ને. હાલો ડાયરો વાટી આવી આપણે વાટ્યું આપણે ઢોળા નાખવા ખવડાવી દઈએ. સવારનું આપણે હે ને શિરામણ કરાવી દઈએ. હા વરસાદ આવે તો ધરાઈ રે. ઓલી વાવતા હોય હતી ને જો અહીં ઘાટી ઘાટી વાવી દીધી મિત્રો. હુકાઈ ગઈ હતી બીજી ઉગી ગઈ ઝીણા ઝીણા કઈ જો રહી રહીને ઉગી ગઈ. તાજી થઈને ઉગી એ નહીં ઉગે નહીં ઉગે કરતા કા કલ્પે બધી છેલ્લો સાર્યો ને કેટલી વેરી દીધી તે ઉગી ગઈ. હાવ શીણાઈ ગઈ હતી તોય ઉગી ગઈ. ચાલો મિત્રો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બી નહીં રહીજો મિત્રો. આપણે ઢોરાને શિરામણ કરાવી આપણે આવી ગયા છીએ ત્યાંથી આંકવા. આપણી માંડવીમાં આવીને જાય ને થોડુંક બાકી હતું હાકી નાખવી. દર્શનભાઈ હારો આ તો દર્શનભાઈને અમારા બધાને રજા છે. કેમ કે મિત્રો આજથી બોટાદમાં બધી ભારે વરસાદની આગાહી છે ને તો બાળકોને સ્કૂલમાં બધાને રજા છે. નહીં દર્શન મજા પડી ગઈ કા દર્શન. વરસાદ આવવાનો જ પછી ભાઈ. હા આજે એટલી ભારે વરસાદની આગાહી છે ને એટલે વરસાદ આજે એટલો બધો નહીં આવશે પણ માપે માપે આવશે. પાણો કાઢ લીધો અને દર્શનને બેહાર દીધો. હા અમે નાના હતા ને હાથી બેહવા હાથું વાંચતા હતા. બળદમાં હાથી હતા ને પેલા હાથી બેહવા હાથું વાંચતા. મારા દેવ દર્શનને દર્શનને યાદ દીધા હાથી. મિત્રો અમારા રાજીવભાઈ આવી જાય એવી લાગે એમ ટાટા મારી પાછળ દર્શન. મિત્રો 11:15 વાગી ગયા છે ને આપણે હાથે હાંકતા હતા તમે જોયું તાલમાં પલળી ગયા છે આખું. ચપલા ગારા ગારા થઈ ગયું. વરસાદ ને વધતો જાય છે હવે. હાલો ઢોરાન છે ને બધાને અંદર કૂદ દે ઢાળિયામાં વરસાદના પલ્લે નહીં થરે નહીં. આવું કંઈક વાતાવરણ છે. હવા એક થઈ ગયો છે મિત્રો ને વાતાવરણ જો આવું કંઈક છે ને વરસાદ કાંઈ કામ ન કરવા દે એવું આવી અને બંધ થઈ ગયું. અત્યારે ન આવ્યો તો મિત્રો અમારે હાથી હાલી ગયું હતું બધે અને પાંદડા બાંદડા બધું નીતારી દીધું ને બાકી વરસાદ થઈ ગયો બંધ. રાયરો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. 2:30 વાગી ગયા છે અને હવે જવું છે આપણે હાથી હાંકવા. જે આપણે શાકભાજીમાં બાકી છે અને પછી આપણે કપાસમાં હાથી હાંકવાનું બાકી છે. સવારે વરસાદ આવ્યો હતો પણ એટલો બધો નહોતો આવ્યો કે હાથી ન હાલે એટલું. કપડાં પલળે ને એવો વરસાદ જાજો નહોતો એટલે એને કોરું થઈ ગયું. પવન આવતો હતો ને એટલે હવે જવા દઈએ મિત્રો હાથી હાંકવા. હાલો કલ્પેશ કે હોઈ રહેવું થઈ ગયું. ચાલો મમ્મી જઈ હાંકવા મિત્રો. આજ તો ભાઈ 3 વાગ્યા આવી ગયા. વેલા આવી ગયા વરસાદ આજ આવવાનો છે આગાહી છે ને. આજ આવવાનો નથી મિત્રો. હજી ભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી વરસાદ ચાલુ થઈ જાય. અમારે નિશાળીમાં કે ફૂલ વરસાદ આવવાનો છે કે બોટાદનો રેડ એટલે આવું જ આવી ગયું. નિશાળીનું રજા આવી ગઈ.
કદાચ આવ્યો જ નહીં. એવું જ હોય. વાતાવરણ કેવું છે જો. તેથી બોટાદમાં અમારા ભારે છે એથી ભારે વરસાદની આગાહી હોય ને મિત્રો તેથી વરસાદ જ આવે જ આવે. એવું જ કર્યું. ઘડીક સાટા પડ્યા ને પૂરું થઈ ગયું. વરસાદ આવવાનો છે મિત્રો પણ આજે મોડી રાત્રે કાલ સવારથી ચાલુ થાય છે. અડાયરો કાદુ કરી રેવડી ખાઈ વેલા લીધો એક બધાના બધા. શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? અને જો આપણે આવી ગયા છે નીંદવા અને જાવી છે કાકા માટે પાણી ભરીને. જો ગળ્યું ખાધું ને એટલે ગળ્યું થઈ ગયું કે મોટું પાણી ભરી જાય દઈ જાય. જો કે આપણે છે ને પાણીનો લોટો ભરીને આટલા જઈએ છીએ કાકા હાટું. કાકા બે કાકા હાંકે છે હાથી. આપણે આવ્યા ને એટલે બાપુને હાથ કર્યો. બાપુને કાકા હાથી હાંકશે ને હું ને કલ્પેશભાઈ બે જઈશું નીંદવા. આપણે ઉપલા ભાગમાં કાલે હાંકી હતી ને ત્યાં મોટું મોટું ખડ છે ને કોક 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 તે વીણી લેવી. એટલે બાપુ જો આવી ગયા. કલ્પેશ કાકાની રજા કરે જયંતિભાઈ હાંકશે ને બાપુ આપણે વાહે હાથી હાંકશે. હાથી પકડી રાખશે. આ લ્યો પી લ્યો પાણી. ઠંડુ ઠંડુ. હા હવે તો ગરમ હોય તો હાલ. ઉનાળામાં ઠંડુ જોવે કા બાપુ આવીને બેસી ગયા. ગરમ ન હાલે મીડિયમ હોય ને તો જ હાલે. હા પણ એમ કે અત્યારે તો તોય હાલે. જો આપણે હાયલા જઈએ છીએ નીંદવા. દાંતડી આમ પડી છે આગળ ધોરીએ ને અમારે કલ્પેશભાઈ વાહી હાલ્યા આવે છે. જેટલું નીંદાય એટલું આસો. અને જો વાતાવરણ આ તો સવારનું આવું છે. સુરત દાદા દર્શન થયા જ નથી. કેવું વાતાવરણ છે. આવું વાતાવરણ હોય ને એટલે ડાયરો ગમે નહીં. આમ માથું ભારે ભારે લાગે. આમ મજા ન આવે. ચોખ્ખું વાતાવરણ હોય ને તો કામ કરવાની મજા આવે ને તબિયત સારી રહે. આવું વાતાવરણ રહે ને એટલે બીમારી બહુ વધે. બધે રોગચાળો બહુ થાય. હાલો તે જો આપણે પહોંચી જાય છીએ. આપણે આ કાલે લીંદી હતી. બપોર આવ્યા હતા ઘડી. પાંદડા ને બધું લીલા થઈ જાય ને એટલે પછી લેવાની ન મજા આવે. આપણે અહીં ક્યાંક દાંતડી ગોતવીશ પણ ક્યાંય મળતી નથી. હાલો ડાયરો તમે બધા બનાવી જો ને મેં મંડી જાય અમારું કામ કરવા. તો અમારે કલ્પેશભાઈ પણ પહોંચી ગયા. આપણે ઢોરાને નીંદ પૂળો કરીને જો આવી ગયા ફાટ વાળીને. આપણે જો બે સાંઈ પોગાડી દીધા શેઠે આવીને. અને અમારે કલ્પેશભાઈ છે ને આપણે ગાયોને નીણ નાખતા હતા ત્યારે પોગી ગયા. હવે અમે છે ને ફાટવાળીને મીંડા લેવા હાલો જઈએ. અમે છે ને બે દેર ભોજાય મંડી જાય લેવા. હાન પડે ને પેલા આમ બહાર નીકળી જાય નીંદતા નીંદતા. અમુક અમુક છે બહુ નથી. કોક 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 ખડશે ને આપણે લઈ નાખવી ને ફટાફટ પૂરું થઈ જાય ભાગનું કામ. પછી ઓલામાં છે એમાં તો ઓછું છે. આમાં કોક કોક જે રહી ગયું હોય ને જાય દેખાય એ આવું મોટું મોટું થઈ ગયું છે. અમુક અમુક જો તમને દેખાય દેખાડું જશે ને એ ક્યાંક ક્યાંક મોટું મોટું હોય ને એ ખાલી આંટો મારવાનો છે એટલે દેખાય એટલું લઈ લેવી ફટાફટ. ને અમારા હાથીવાળા ભાઈ હાથી મૂકીને જાય એટલો બધો વરસાદ લાગી ગયો. જો અમે ને કલ્પેશભાઈ બે નીંદવી છીએ અને કાકા ને બાપુ બે હાંકતા હતા હાથી. વરસાદ લાગી ગયો એટલો બધો આવ્યો તો અમારે જ નથી એટલો. અમારે જો આમાં છોડવામાં પાણી જ ભરાણું એટલો જ આવ્યો છે. તમારે વધારે આવ્યો તો અમારે તો એટલો બધો ન થાય. અમારે તો પાંદડામાં પાણી ભરાણું એટલો જ આવ્યો. હા હા શું તો હાલો વિયા છે. તમારે હાથી નો હાલ્યું. અમારે તો નીંદાય છે જો એમ નીંદવા માંડ્યું એમ ના હવે અમારે વી જાવ જો ગારો થવા માંડ્યો દાંતડી યાર જો હવે સ્વાટી જાય છે વી જાવ ચાલો. ના ના તો ડાયરો આવું વાદળ છે ને કોક કોક સાંટા પડે છે તો દાંતડી લઈને ન વાય નીંદવું તું તો દાંતડી કેમ ન લાયા. અમારા કેટલો વરસાદ આવ્યો છે એમ. આટલો વરસાદ આવ્યો છે હવે હાલું ન જવાય ઘીરે કે નીંદાય હજી નથી થતો તો ગારો થાય તાલી નીંદવાનું. તો તમારે હારવાર દાંતડી લઈને નો વિયાવાય ને હાથીની રજા નો રાખી દીધી કે ઝાંકવાનું છે
કેવું લીંદા એવું છે, કેટલુંક નીંદું છે ને કેટલુંક બાકી છે એમ છે. આટલું ડાયરો બાકી રહ્યું અહીંથી આટલું, અને અહીંથી આટલું નીંદ્યું છું. આ બાજરે થાય લીધી વાહે રહી ગયા. હું પણ વિડીયો બનાવું છું એટલે મારે કલ્પેશભાઈ નીંદે ફટાફટ, વાહે ન રહેવો. હાલો તે ડાયરો આપણે મંડી જાય ફટાફટ નીંદવા નકશે ને આપણે બહુ વાહે રહી જાય. વરસાદ આવી ગયો કેવા ચાર આમ તો બે જ થાય ને મોસમ બાકી આવડી આ મોસમ બાકી નીંદવાની. વરસાદ છે ને મિત્રો નીંદવાની જ તો એકય વાત નથી કરતો, સારો આવતો નથી, બને નથી થતો. આ તો વરસાદની અતિથી ભારે આગાહી હતી પણ છોકરાઓને રજા રાખી અને વરસાદ જ ના આવ્યો. છોકરા કી અમારે સારું રજા રહી ગઈ. મિત્રો 8:30 વાગી ગયા છે અને મસ્ત મજાની આપણે વાળું કરી લીધી મિત્રો. અને પાર્સલ જો મિત્રો આપણે આવી ગયું છે, મસ્ત મજાનું પાર્સલ. આપણે માઇક બંધ થઈ ગયું હતું ને મિત્રો, એક આપણે કમ્પ્લેન કરી હતી. આપણે માઇક તો નહોતું મોકલવું પડ્યું, પણ એને એવડા એ કંપનીવાળાએ આપણને એને એક માઇક ખરાબ થઈ ગયું હતું ને, આપણને એક માઇક છે ને મોકલી દીધું. આજ આવી ગયું સવારે. બિલ ને એવું છે એમાં. ફુગા ફોડવાના નાનું એવું બોક્સ આવ્યું છે, અંદર ખોલી મિત્રો. વાહ, એટલે અંદર એ પેકિંગ છે. માઇક છે મિત્રો આવી ગયું છે. એક તો આપણે સડાયેલું ખરાબ છે ને એ ઓલા મૂકી દીધું. આમાં મૂકવામાં શું થતું, આ ચાર્જિંગ ઘા ઉતારી નાખતું, ખરાબ થઈ ગયું હતું ને એટલે આપણે એને નોખું અલગથી મૂકી દીધું. આમ હે ને પેલા કાઢીને ચાલુ કીધું. હવે છે ને આને કરીએ ચાલુ, થાય છે કે નહીં. હાલો મિત્રો ચાલુ જ થઈ ગયું છે, જો લાઈટ થાય બ્લિંક. હજી મિત્રો કનેક્ટ નથી થયું ઓલામાં. મિત્રો છે ને આપણે માઇક તો આવ્યું પણ હે ને માઇક કનેક્ટ ના થયું. હવે પાછો ને ફોન કરવો જોઈએ કંપનીમાં. માઇક તો મોકલી પણ કનેક્ટ તો થતું નથી. એ જોઈએ હવે મિત્રો, હવે આવતીકાલે. અત્યારે તો કાંઈ થાય એવું છે નહીં, કેમ કે 9 વાગવા આવી ગયા ને હવે છે ને ડાયરેક્ટ જવું છે નવા ઘરે. આજે લાઈવ કરવાનું છે હું ને કલ્પેશ બે નવા ઘરે, કેમ કે એને આજ ઘણા વહીના પછી ને લાઈવ કરવાનું છે. અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. કદાચ તમને આમાં છાંટા પડે એ દેખાતું હોય તો. મધરો મધરો વરસાદ આવે છે. ઝરમર તો નહીં આવતો, મોટા મોટા છાંટા પડે છે. તો મિત્રો છે ને 12:30 વાગી ગયા છે ને અહીં હાલે છે સોપાઈ. સોપાઈ જમે બધા. સોપાઈ રમે, સોપાઈ. કલ્પેશ ને વંશિકા, ધોવી, ભાઈ બધા. કોણ સોપાટ રમેલું છે મિત્રો કમેન્ટ કરજો. આપણે બહુ રમતા હતા નાના હતા ને ત્યારે. બધા સોપાટ રમે છે. જાગરણ છે સોપાટ. ભેંસ ઉડે ને કાગડા ઉડે ને પોપટ ઉડે ગાય ઉડે. સોપાટ સોપાટ.
હાલો મિત્રો તમારે ચોપાટ રમવું હોય તો આવી જાઓ મિત્રો. હવે ચોપાટ પૂરી થવામાં છે. હવે મિત્રો 1:30 વાગી ગયા. હું 1 વાગી વંશિકા પહેલી આવી ગઈ. હવે કોણ હારશે? કલ્પે લગભગ હારી જવાનું. કલ્પેશ ને બાકી છે, ધ્રુવી ના બાકી છે. હરકે નહીં આમાં છે. ઈ નો જાય. કલ્પેશ ને હારો દાણા આવ્યા છે હો. એક પગડું શું કે કોડી એ જુલે એટલે એક લ્યો એટલે પછી આવે તો એ કલ્પેશ ની તાઈનો ખાઈ એક વાર આવે એટલે હાલે પાછું લ્યો તાઈન હાલો બધી કઈ લો પાછું હેંકેલો. નહીં તો તમારું ત્રણ દાણા દેખવો. હાલો બાજવા મંડી જતા સારી ગયો. બહાર વરસાદ ચાલુ છે ધીમી ધારે. હમણાં ઘડીક સારો આવ્યો તો પાછો ફરીને ધીમો થઈ ગયો, બંધ થઈ ગયો થાવ ને વળી પાછો આવે છે. કેવું પાણી લેજો ઓલા પોખરીને. વરસાદ ચાલુ છે ધીમી ધારે 8 વાગ્યાનો. હમણાં ઘડીક બંધ થયો તો બસ ચાલુ થઈ ગયો ને અહીંયા આપણે બીજી ગેમ ચાલુ થઈ ગઈ છે. હવે કોણ હારશે? 2 વાગવા આવી ગયા મિત્રો.